1 વાટકી રવો, 1 વાટકી એજ માપની ખાંડ અને એ પ્રમાણે એનું 2-2.5 વાટકી પાણી નાખશું. સૌપ્રથમ આપણે તેને ગરમ કરવા મૂકશું. ખાંડ તેમાં નાખી દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રવો શેકી લઈએ. આ સાઈડના ગેસ પર 1/2 વાટકી ઘી આપણે નાખીશું. તે સહેજ ગરમ થઈ જાય એટલે પછી તેમાં રવો નાખીશું. પછી આપણે તેને મીડિયમ ગેસ પર શેકીશું. બે ચમચી ઘી હજી નાખીશું. પાંચ થી 7 મિનિટ આપણે રવો શેકાવા દેવો. તેની સુગંધ આવે સહેજ એટલે પછી તેમાં ખાંડવાળું પાણી નાખી દેવું. તેમાં આ રીતે ચોકડી ભરવી. હવે એને ધીમે ધીમે હલાવવું. હવે તેમાં 1/2 વાટકી જેટલું દૂધ એડ કરી દેવું. છેલ્લે ઉપરથી આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું. તેનાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. હવે આમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખી શકીએ, જે પણ નાખવા હોય તે. હવે આપણે ડ્રાય ફ્રૂટ આમાં નાખી દઈએ. 2 ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ. તમને જો પસંદ હોય તો તમે નાના નાના ટુકડા કરીને નાખી શકો છો. આપણે હવે એને મિક્સ કરી લઈએ. આપણો શીરો તૈયાર છે બનીને. હવે આપણે એને ગેસ ઉપરથી ઉતારીને એક થાળીમાં ભરી લઈશું. વાટકીની મદદથી એને આપણે સેટ કરી દઈશું આમ થાળીમાં. આ રીતે સેટ થઈ જાય પછી આપણે તેને શરીરની મદદથી નાના નાના પીસ કરી લઈશું.
આપણો રવો સ્વાદિષ્ટ તૈયાર છે. એક વખત ઘરે જરૂર તૈયાર કરજો. કથામાં પણ આવો જ રવો બનાવવામાં આવે છે.